जय गुरुदेव विद्यार्थी मित्रों, लास्ट विडियोनी अंदर आपणे आर्टिकल ए अने एन विषे समझ मेळवेली अने एना एंडनी अंदर मैं तमने प्रेक्टिस माटे केटलाक शब्दों आपेला छे। हवे एमना जवाब आपું છું। तमे ए जवाबने तमारी साथे सरखावी जुओ, केटला जवाब साचा छे अने केटला जवाब खोटा छे। सौप्रथम पहलो शब्द आपेलो छे डॉक्टर। पहला जोईए तो आर्टिकल ए अने एन लगाड़ती वखते ए वस्तुनुं खास ध्यान राखवुं के आर्टिकल ए अने एन मात्र एक वचननी अंदर ज वपराय छे, बहुवचननी अंदर वपरातो नथी। अने साथे साथे आपणे अगाउना धोरणनी अंदर शीखी गया छे के जे शब्दनी शरूआत स्वरथी थती होय एनी पहेला आर्टिकल एन वपराय छे अने जे शब्दनी शरूआत व्यंजन थी शुरू थती हुई छे एमनी पहेला आर्टिकल ए वपराय छे। परंतु नवमा धोरणनी अंदर वधारानी एक वस्तु ए याद राखवानी हती के मात्र ने मात्र अंग्रेजी स्वर व्यंजन ने नहीं परंतु गुजराती में एनो उच्चार केवी रीते थाय छे एना उपर आपणे वधु ध्यान आपवानुं छे। तो पहेलो शब्द छे डॉक्टर, जातिवाचक छे, एक वचननी अंदर छे। पहेलो अक्षर एनो छे ए अंग्रेजी प्रमाणे व्यंजन छे। डी ए गुजराती में उच्चार थशे डो, तो ड ए गुजराती प्रमाणे व्यंजन थशे एटले बंने व्यंजन होय एटले आर्टिकल ए वपराशे। बीजो शब्द छे फार्मर। फार्मर ए एक वचन नाम छे, एनो पहेलो अक्षर एफ अंग्रेजी प्रमाणे व्यंजन छे, गुजराती में एनो उच्चार थशे फ एटले बंने व्यंजन छे, आर्टिकल ए वपराशे। त्रीजो शब्द छे टीचर, जातिवाचक छे, एक वचन छे, पहेलो अक्षर टी ए अंग्रेजी प्रमाणे व्यंजन छे अने गुजराती प्रमाणे एमनो उच्चार ट थाय छे एटले बंने व्यंजन छे, आर्टिकल ए वपराशे। त्यार पछी प्रिया। प्रिया ए एक जातिवाचक नाम छे, सॉरी प्रोपर नाउन छे एटले के व्यक्तिवाचक नाम छे। આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે કોઈ પણ વ્યક્તિવાચક નામની પહેલા આર્ટિકલ એ અથવા એન વપરાતો નથી। એટલે આપણા જે મનુષ્યોના નામ છે પ્રિયા, રાજ, જય, જયેશ, મિતેશ વગેરે એમની પહેલા કોઈ જ આર્ટિકલ વપરાતો નથી। એટલે પ્રિયા જાતિવાચક નામ છે, સોરી વ્યક્તિવાચક નામ છે એટલે એની પહેલા એક પણ આર્ટિકલ વપરાશે નહીં। એવી રીતે રાજ છે વ્યક્તિવાચક નામ છે, આર્ટિકલ એક પણ વપરાશે નહીં। ત્યાર પછી ડોક્ટર્સ છે એ નામ बहुवचनનું છે। આપણે અગાઉ ચર્ચા કરી કે આર્ટિકલ એ અને એન માત્ર એક વચન જાતિવાચકમાં વપરાય છે, બહુવચનમાં વપરાતું નથી, માટે એક પણ આર્ટિકલ વપરાશે નહીં। ફાર્મર્સ એ બહુવચનનું નામ છે માટે એક પણ આર્ટિકલ વપરાશે નહીં। કાઉસ એ બહુવચનનું નામ છે માટે પણ એકેય આર્ટિકલ વપરાશે નહીં। ત્યાર પછી एक्स जातिवाचक नाम छे, एक वचन छे, एनो पहेलो अक्षर ए अंग्रेजी प्रमाणे स्वर छे, गुजराती में एनो उच्चार ए थाय छे एटले बंने गुजराती अने अंग्रेजी बंने स्वर थशे एटले आर्टिकल एन वपराशे। त्यार पछी एग एक वचननुं नाम छे અને એનો પહેલો અક્ષર અંગ્રેજી પ્રમાણે એ સ્વર છે, ગુજરાતી માં એનો ઉચ્ચાર એ થાય છે, બે સ્વર થયા એટલે આર્ટિકલ એન વપરાશે। આઈસ્ક્રીમ એક વચનનું નામ છે, પહેલો અક્ષર આઈ અંગ્રેજી પ્રમાણે સ્વર છે, ગુજરાતીમાં એનો ઉચ્ચાર થાય છે આઈ, તો અહીંયા આ એ સ્વર છે, બંને સ્વર છે એટલે આર્ટિકલ એન વપરાશે। ઓરેન્જ एक वचनનું નામ છે, જાતિવાચક છે, પહેલો અક્ષર ઓ એ સ્વર છે અને ગુજરાતીમાં એનો ઉચ્ચાર ઓ થાય છે, બંને સ્વર થાય છે એટલે આર્ટિકલ એન વપરાય છે। ત્યાર પછી અમ્બ્રેલા એક વચનનું નામ છે, જાતિવાચક છે, પહેલો અક્ષર યુ અંગ્રેજી પ્રમાણે સ્વર છે, ગુજરાતીમાં એનો ઉચ્ચાર અ થાય છે એટલે બંને स्वर होवाथी आर्टिकल एन वपराय छे। बस एक वचन नाम छे, जातिवाचक छे, एनो पहेलो अक्षर बी अंग्रेजी प्रमाणे व्यंजन छे अने गुजराती में एनो उच्चार ब, तो ब ए स्वर छे એટલે બંને સોરી વ્યંજન છે એટલે બંને વ્યંજન થાય ત્યારે આર્ટિકલ એ વપરાય છે। યુનિયન એક વચનનું નામ છે, પહેલો અક્ષર આમાં ખાસ ધ્યાન રાખજો, ભૂલ થવાની શક્યતા છે। અહીંયા પહેલો અક્ષર યુ
એ અંગ્રેજી પ્રમાણે જોઈએ તો સ્વર છે, પરંતુ ગુજરાતીમાં એનો ઉચ્ચાર થાય છે યુનિયન. આપણે કોને વધુ મહત્વ આપવાનું છે? માતૃભાષા ગુજરાતીને. તો ગુજરાતીમાં એનો ઉચ્ચાર શું થાય છે? વ્યંજન. તો આપણા નિયમ પ્રમાણે વ્યંજનો એટલે આર્ટિકલ એ વપરાશે, એન વપરાશે નહીં. ત્યાર પછી એપલ્સ બહુવચનનું નામ છે, એનો પહેલો અક્ષર સ્વર છે, ગુજરાતીમાં ઉચ્ચાર થાય છે એ, મતલબ એ સ્વર છે, એટલે બંને સ્વર હોય ત્યારે આર્ટિકલ એન વપરાય છે. આ જવાબ સાંભળ્યા પછી આશા રાખું છું કે મોટા ભાગના વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે. છતાં પણ ન સમજાય તો આપણે ભૂલની અંદરથી જ શીખવાનું છે. એટલે ફરીથી જે ભૂલ થઈ હોય એને સમજી લેવાની, કેવી રીતે આપણી ભૂલ થઈ છે, કયો નિયમ આપણે બરોબર સમજ્યા નથી, એના આધારે ભૂલ થઈ હશે. ચલો તો હવે આપણે વાત કરી આર્ટિકલ એ અને એન ની. ત્યાર પછી આપણે એક નવા આર્ટિકલ તરફ જઈએ. અગાઉ આપણે ચર્ચા કરી હતી ડેફિનેટિવ આર્ટિકલ એ અને એન, ઇનડેફિનેટિવ અને ડેફિનેટિવ આર્ટિકલ ધ વિશે વાત કરવા માટે જઈ રહીએ છીએ. અગાઉ આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ હોય, પ્રાણી હોય કે પછી વસ્તુ હોય, એમના વિશે આપણે પ્રથમ વખત વાત કરીએ છીએ ત્યારે તેના નામની પહેલા આર્ટિકલ એ વપરાય છે અથવા તો એન વપરાય છે. પરંતુ જો એ નામ એક વચન હોય અને જાતિવાચક હોય ત્યારે, પરંતુ જો આ નામની વાત ફરીથી આપણે બીજી વખતે કરતા હોય ત્યારે બીજી વખતે જ્યારે એન એ નામનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એના માટે આર્ટિકલ એ કે એન વપરાતો નથી, કારણ કે આર્ટિકલ ધ વપરાય છે. જો ખાસ સમજો, એટલે જ તો આર્ટિકલ ધ ને નિશ્ચિત આર્ટિકલ કહેવાય છે, કારણ કે એ ચોક્કસતા બતાવે છે. હવે આર્ટિકલ એ ની અંદર આપણે વાત કરી કે બસ, તો કઈ બસ? ગમે તે બસ હોઈ શકે છે. પરંતુ અહીંયા આપણે કોઈ એક ચોક્કસ બસની વાત કરવી હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ઉદાહરણથી આપણે જોઈએ. દાખલા તરીકે એમ કહીએ કે ધીસ ઇઝ અ પેન. આ એક પેન છે. પેન જાતિવાચક નામ છે, એક વચન છે, એટલે આર્ટિકલ એ અથવા તો એન વાપરીએ છીએ. પેલો અક્ષર પી છે અને ગુજરાતીમાં ઉચ્ચાર થાય પ, બંને વ્યંજન છે એટલે આર્ટિકલ એ વાપરો આપણે. પણ એ ને પેન વિશે આપણે વાત ફરીથી કહીએ છીએ ત્યારે વપરાશે ધ પેન ઇઝ રેડ. પેન લાલ રંગની છે. પણ કઈ પેન? ગમે તે કોઈ પેનની વાત નથી કરતા. આ પહેલું વાક્ય છે, 1 નંબરનું વાક્ય. એ વાક્યની અંદર આપણે જે પેનનો ઉલ્લેખ કરેલો છે એ જ પેન છે, લાલ રંગની છે. બાકી લાલ રંગની પેન તો ઘણી બધી હોય છે, પણ એની આપણે વાત નથી કરતા. પરંતુ અહીંયા જે પેનની વાત કરીએ છીએ એ જ પેન છે, લાલ છે, એવું દર્શાવવા માંગીએ છીએ ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. એવી રીતે આપણે કહીએ જોઈએ કે ધીસ ઇઝ અ હોર્સ. આ એક ઘોડો છે. અને ધ હોર્સ ઇઝ બ્લેક. ધ હોર્સ ઇઝ બ્લેક. તો પહેલી વખતે જ્યારે હોર્સ શબ્દ વપરાણો છે ત્યારે એના માટે આર્ટિકલ કે એન વાપરીએ છીએ. પણ એન એ હોર્સ શબ્દ છે. જો અહીંયા પહેલી વખત વપરાણો છે અને અહીંયા બીજી વખત વપરાણો છે. જ્યારે પ્રથમ વખત વપરાય છે ત્યારે આર્ટિકલ એ કે એન વપરાય છે. પરંતુ આપણે કયા હોર્સની વાત કરીએ છીએ કે આગલા વાક્યની અંદર જે હોર્સની ચર્ચા કરેલી છે એ જ હોર્સ બ્લેક છે એવું દર્શાવવા માટે વાપરીએ છીએ ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. સમજાઈ ગઈ આ વાતને? ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે કોઈ પણ નામનો ઉલ્લેખ પ્રથમ વખત કરીએ છીએ ત્યારે એના નિયમ પ્રમાણે આર્ટિકલ એ અથવા તો એન વપરાય છે. પરંતુ એ જ નામનો
ઉલ્લેખ એ જ વાક્ય બીજી વખતે થાય છે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી બીજો મુદ્દો યાદ રાખીએ. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે કે વિશ્વની એકમાત્ર ચીજ વસ્તુ માટે આર્ટિકલ ધ વપરાય છે. વિશ્વની કોઈ પણ એકમાત્ર ચીજ વસ્તુ મતલબ કે એના જેવી બીજી કોઈ વસ્તુ નથી, અથવા તો જેને આપણે કહીએ કે પ્રકૃતિના અનન્ય પદાર્થ, મતલબ કે એના જેવું બીજું કોઈ નથી, એવું દર્શાવીએ છીએ ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. પ્રકૃતિના તમામ તત્વો, તો વાત કરીએ આપણે ધ સન, સૂર્ય એક જ છે. ધ અર્થ, પૃથ્વી એક જ છે. ધ સ્કાય, આકાશ એક જ છે. ધ મૂન, ચંદ્ર એક જ છે. આ બધા જ પ્રકૃતિના અનન્ય પદાર્થો છે, માટે એમના માટે આર્ટિકલ ધ વપરાય છે. આ ઉપરાંત ઘણી બધી ચીજ વસ્તુઓ છે જેના વિશે આપણે ધોરણ 10 ની અંદર ડિટેલમાં શીખીએ છીએ કે કોઈ નદીની પવિત્ર નદીઓ છે, પવિત્ર ગ્રંથ છે, વિશ્વની અજાયબીઓ છે. આવી બધી ચીજ વસ્તુઓ માટે આર્ટિકલ ધ વપરાય છે. પરંતુ અત્યાર પૂરતું એટલું યાદ રાખવાનું છે કે વિશ્વની એકમાત્ર ચીજ વસ્તુઓ, એમના માટે આર્ટિકલ ધ વપરાય છે, અથવા તો પ્રકૃતિના કોઈ અનન્ય પદાર્થ છે એમના માટે આર્ટિકલ ધ વપરાય છે. ત્રીજી વસ્તુ જોઈએ તો આપણે 8મા ધોરણની અંદર ડિગ્રી શીખી ગયા છીએ. ડિગ્રી મતલબ કે તુલનાની કક્ષાઓ. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એટલે કે એઝ, વિશેષણ એઝ, વિશેષણને ER પ્રત્યય અને પછી ધેન, અને ત્યાર પછી ધ અને વિશેષણને EST પ્રત્યય લગાડીએ છીએ ત્યારે. તો સુપરલેટિવ ડિગ્રીની અંદર વિશેષણને EST પ્રત્યય લાગે છે, અથવા તો લાંબા ઉચ્ચારવાળા જે વિશેષણો છે એમના માટે આર્ટિકલ, એની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. અને લાંબા ઉચ્ચારવાળા વિશેષણો છે ત્યારે EST ન લાગે ત્યારે આપણે મોસ્ટ લગાડીએ છીએ. દાખલા તરીકે ધ ક્લેવરેસ્ટ, બોય, મતલબ કે સૌથી હોશિયાર વિદ્યાર્થી. તો એ વિશેષણ છે ક્લેવર, એને EST પ્રત્યય લાગેલો છે, મતલબ કે સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ થયું. એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. એવી રીતે કહીએ ધ હોટેસ્ટ ડે, મતલબ કે સૌથી ગરમ દિવસ. તો અહીંયા EST પ્રત્યય લાગેલું, સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ છે એટલે આર્ટિકલ ધ વપરાય છે. આપણે કહીએ છીએ ધ મોસ્ટ બ્યુટીફુલ, મતલબ કે સૌથી વધુ સુંદર. બ્યુટીફુલ વિશેષણ એવું છે કે જેને ER કે EST પ્રત્યય લાગતો નથી, એટલે મોર બ્યુટીફુલ અથવા તો મોસ્ટ બ્યુટીફુલ વપરાય છે. અહીંયા બ્યુટીફુલર કે બ્યુટીફુલેસ્ટ એમ વપરાતું નથી. પણ વિશેષણની પહેલા મોસ્ટ આપેલું હોય તો આપણે ખબર પડી જવી જોઈએ કે આ સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ છે, એટલે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ જોઈએ તો કોઈ ઇમારત છે, મતલબ કે કોઈ મોટું બિલ્ડિંગ છે. ત્યાર પછી કોઈ ઐતિહાસિક સ્થળ છે, ઇતિહાસ સાથે જોડાયેલી કોઈ સ્થળ છે, કે પછી કોઈ ભૌગોલિક સ્થાન છે, મતલબ કે ભૂમિ ભાગ ઉપર કોઈ અલૌકિક જગ્યા આવેલી છે. આ બધી જ વસ્તુઓ માટે આર્ટિકલ ધ વપરાય છે. તો તાજમહેલ છે તો એ એક પ્રખ્યાત ઇમારત છે, તો આપણે કહેશું ધ તાજમહેલ, કારણ કે એ એક ઐતિહાસિક ઇમારત છે.
એવી રીતે ધ ગંગા, તો ગંગા એ પવિત્ર નદીનું નામ છે અથવા તો એ પ્રકૃતિનો અનન્ય પદાર્થ છે. વિશ્વમાં ગંગા જેવી બીજી કોઈ નદી આવેલી નથી, માટે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. એવી રીતે ધ હિમાલયાઝ, તો હિમાલયની પર્વતમાળાઓ છે એ એક ભૌગોલિક સ્થાન છે અને એના જેવી વિશ્વમાં બીજી ક્યાંય જગ્યા આવેલી નથી, માટે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. આ ઉપરાંત ત્યાર પછીનો પોઈન્ટ છે કે કોઈ મહાન પવિત્ર ગ્રંથો છે. દરેક ધર્મના પવિત્ર ગ્રંથો, તો હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે રામાયણ છે, મહાભારત છે કે ગીતા છે. એવી રીતે મુસ્લિમ છે એમનો કુરાન છે, પછી ગ્રંથ સાહેબ છે કે આવા કોઈ પવિત્ર ગ્રંથો છે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. અને કોઈ ન્યૂઝપેપરનું નામ છે, મતલબ કે સમાચાર પત્ર, કોઈ છાપાનું નામ છે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. અને ત્રીજી વસ્તુ, કોઈ દિશાઓનું નામ છે, મતલબ કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, જેને આપણે અંગ્રેજીની કહીએ ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ, આવી કોઈ પણ દિશાઓ છે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. અને એક વધારાની વસ્તુ છે કે ઓર્ડિનરી નંબર જેને આપણે કહીએ છીએ ક્રમવાચક નામ, એટલે કે 1 2 3 4 5 એમ નહીં, પરંતુ આપણે કહીએ છીએ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છેલ્લું, વચલું, આ બોલીએ છીએ એને કહેવાય છે ક્રમવાચક નામ. એટલે કે અંગ્રેજીમાં કહીએ સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સેવન્થ, લાસ્ટ, મિડલ વગેરે ક્રમવાચક નામ છે. એટલે મહાન પવિત્ર ગ્રંથો, ન્યૂઝપેપર, દિશાઓ કે પછી ક્રમવાચક નામ છે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. તો હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે રામાયણ, તો કહેવાય છે ધ રામાયણ, એટલે પવિત્ર ગ્રંથ છે ધ રામાયણ. ત્યાર પછી જોઈએ તો કોઈ ન્યૂઝપેપરનું નામ છે, આપણે કહીએ છીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ન્યૂઝપેપરનું નામ છે, તો એની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી એવી રીતે જોઈએ તો કોઈ પણ દિશાનું નામ છે, એટલે આપણે કહીએ ધ નોર્થ, એટલે કે ઉત્તર દિશા, તો દિશાનું નામ છે એટલે આર્ટિકલ ધ વપરાશે. એવી રીતે ક્રમવાચક નામ, તો આપણે કહીએ ત્રીજું, તો આપણે કહીએ ધ થર્ડ, તો આ ત્રીજું એ શું થયું ક્રમવાચક નામ છે, એટલે પણ એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. ખાસ એક વસ્તુ યાદ રાખવા જેવી છે જેને કહીએ નોંધ, કે કોઈ પણ ગામ છે, પછી કોઈ પણ માણસ એટલે કે મનુષ્ય છે, અથવા તો કોઈ પણ દેશ છે અને કોઈ પણ રાજ્ય છે, આ બધા જ ના નામની પહેલા કોઈ પણ આર્ટિકલ લાગતો નથી, એટલે એકેય આર્ટિકલ વપરાતો નથી. કારણ કે આ બધા જ ગામનું નામ છે, માણસનું નામ છે, દેશનું નામ છે અને રાજ્યનું નામ છે, તો આ બધા જ છે એ પ્રોપર નાઉન કહેવાય છે, એટલે એમની પહેલા કોઈ જ આર્ટિકલ વપરાતો નથી. આપણે અગાઉ જોયું રાજ છે, મીતા છે, જયેશ છે, આ બધા જ વ્યક્તિવાચક નામ છે, એમની પહેલા કોઈ આર્ટિકલ વપરાતો નથી. તો અહીંયા ગામ, માણસ, દેશ અને રાજ્ય, તો આપણે કોઈ પણ ગામનું નામ લઈએ તો કહીએ રામપુર, તો ધ રામપુર એમ ન કહેવાય. એવી રીતે કોઈ વ્યક્તિનું નામ છે કલ્પેશ, તો ધ કલ્પેશ એમ ન કહેવાય, અથવા તો એન કલ્પેશ એમ પણ ન કહેવાય. કોઈ પણ દેશનું નામ છે, ઇન્ડિયા છે, પાકિસ્તાન છે, નોર્થ કોરિયા છે, અમેરિકા છે, યુએસ છે, એમની પહેલા ક્યાંય આર્ટિકલ ધ વપરાતો નથી. અથવા તો કોઈ પણ રાજ્યનું નામ છે, એટલે કે ધ ગુજરાત કે ધ મહારાષ્ટ્ર કે ધ ઓરિસ્સા એમ બોલાતું નથી. એટલે કોઈ પણ આર્ટિકલ નામ, માણસ, દેશ કે રાજ્યના નામની પહેલા કોઈ જ આર્ટિકલ વપરાતો નથી.
તો આપણે આર્ટિકલ એ, એન અને ધ આ ત્રણે ત્રણ આર્ટિકલની વાત આ વિડીયોની અંદર કરેલી છે. તો આશા રાખું છું કે અત્યાર સુધીમાં લગભગ તમને બધું સમજાઈ ગયેલું હશે. જો આ બધું સમજાશે તો જ હવે પછીની જે એક્સરસાઇઝ છે એમના જવાબ તમે આપી શકશો. તો આ વિડીયોના અંતમાં સાથે સાથે હું તમને ટોટલ 15 ખાલી જગ્યાઓ છે એમનો ફોટો મોકલાવું છું. એ ખાલી જગ્યાઓને તમારે એ, એન અથવા તો ધની મદદથી ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. તો એ ખાલી જગ્યા તમારી કેટલી સાચી છે અને કેટલી ખોટી છે એ તમારે તમારી બુકની અંદર લખવાનું છે અને જાતે તમારું મગજ દોડાવીને કદાચ ન સમજાય તો તમને જે વિડીયો મોકલાવેલો છે એ વિડીયોને તમે ફરીને સાંભળીને પણ આનો જવાબ આપી શકો છો. પરંતુ કોઈની મદદ લીધા વગર તમારી જાતે જેટલી મહેનત કરશો એટલું ઝડપથી વધુ સારી રીતે સમજાઈ જશે અને લાંબા સમય સુધી યાદ રહેશે. જય ગુરુદેવ.